જય સ્વામિનારાયણ. ફાઇનલી મારા પિયર જવાનો દિવસ આવી ગયો. આ બેન પણ કેટલા ખુશ છે જો. અને ત્યાં જ મારું ડીઆર રેસ્ટોરન્ટ છે મને મળી ગયું. એને પણ મેં હાય હેલો કર્યું અને પહોંચી ગયા ઘરે. ઘરે ગયા ને તો આ ત્રણેય માસાઈ રમતા હતા અને ભગડાટી બોલાવતા હતા. અને પછી મારે જવાનું હતું રેસ્ટોરન્ટે, કારણ કે પિયર આવ્યું હોય તો રેસ્ટોરન્ટ પણ જવું પડે, કારણ કે રેસ્ટોરન્ટ મારું પિયર જ છે. તો બસ અમે જવા માટે તૈયાર હતા અને મારા પપ્પા પણ એની માણકી લઈને રેડી હતા. મને કે ચાલો, તમે તો ચાલો વેરા જઈએ રેસ્ટોરન્ટે. વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો. સુરતથી છો તો એકવાર ચોક્કસ મારા રેસ્ટોરન્ટ આવજો. અને ત્યાં જ અમને મળી ગયા સુંદરી. સુંદરીને વતાવ્યા જેવું નહોતું, જો વતાવી તો એ પૂછડું મારે ને ત્યાં જ આપણને એટલું બધું વાગે છે. અને ત્યાં જ આવી ગયા અમે ડીઆર રેસ્ટોરન્ટે. ત્યાં ગયા તો સાહિરભાઈ સાંભાર મસ્ત મજાનો બનાવી નાખ્યો હતો. મને કે ચાલો થોડીક મદદ કરો. તેને આંબલી નાખવાની બાકી હતી તો મેં તો ચાલ ભાઈ તને મદદ કરી લઉં. અને બસ અમે રેસ્ટોરન્ટે જઈને ત્યારે બધાએ મળીને જ કામ કરીએ છીએ. સેટ બેઠ એવું કાંઈ જોતા નથી. બસ મજાને ધબધબાટી બોલાવી અને ત્યાં જ આવી ગઈ અમારા ગાય માતા. જ્યારે ગાય માતા નીકળે ને ત્યારે અમારા રેસ્ટોરન્ટમાં બોણી થાય છે અને અમારા માટે લકી સાબિત થાય છે. અને 7 વાગી ગયા છે અને જો ફાઇનલી સૂપ પણ રેડી થઈ ગયું છે. અને ત્યાં જ અમારા ભાઈએ કરી દીધો ભડકો, કારણ કે કસ્ટમરનું આગમન થઈ ગયું હતું. અને પછી પેલું પેપર હતું એ ભગવાન માટે કાઢ્યું. આ પેપર છે ભગવાનનું છે. અને પછી અમારા ભાઈએ મસાલા ઢોસાથી બગડાટી બોલાવવાનો હતો, કારણ કે મસાલા ઢોસા અમારા રેસ્ટોરન્ટ બધાને બહુ ભાવે છે. તમે પણ આવો ટેસ્ટ કરવા. અને બસ પછી જુઓ પેપરની બગડાટી. અને અમે અમારું કામ શરૂ કરી દીધું હતું. અને અમે પણ સર્વિસ કરીએ છીએ, એવું નથી કે ભાઈ ઘરનું રેસ્ટોરન્ટ છે અમે કામ નથી કરતા. અમે પણ બધું કામ કરીએ છીએ. પછી મને લાગી ગઈ ભૂખ તો મેં મંચુરિયનમાં જે મસાલો હોય ને એ અને પેપર ખાધું. તમે એકવાર ચોક્કસ ખાજો, તમને બહુ મજા આવશે ખાવાની. અને પછી હજી ક્રાઉડ એવું ને એવું હતું અને વાગી ગયા 12, એટલે અમારું સેટઅપ હતું ખાલી સાવ. અને બસ પછી શું અમે આવી ગયા ઘરે. અને આ ત્રણેય મા દીકરીને ભૂખ લાગી હતી અને એને ખાઈ લીધું. અને પછી બસ થાકીને સાવ સૂઈ ગયા હતા. જય સ્વામિનારાયણ.